ઓમ ગમ ગણપતયે નમઃ. ઓમ એમ સરસ્વત્યે નમઃ. આગળ આપણે 27 ચોપાઈઓ સુધી અવલોકન કર્યું. હવે 28મી ચોપાઈ છે, और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे. જે કોઈ અન્ય ઈચ્છા લઈને આવે છે તે અગણિત ફળ પામે છે. હવે ગોસ્વામી તુલસીદાસજીએ આગળ આપણને 20મી અને 22મી ચોપાઈમાં શ્રી હનુમાનજીની કૃપા દુર્ગમ કાર્યને પણ સુગમ કરીને સર્વ પ્રકારના સુખ આપવા સમર્થ છે એ સમજાવ્યું. ચોપાઈ 24, 25 અને 26માં હનુમાનજીની ઉપાસનાથી સાધકના આદિ ભૌતિક, આદિ દૈવિક અને આધ્યાત્મિક કષ્ટો દૂર થાય છે તેની પ્રતીતિ કરાવી. તો આ 28મી ચોપાઈમાં અમિત જીવન ફલ પાવે શબ્દનો પ્રયોગ કર્યો છે. તો અમિત જીવન ફલ શબ્દ પ્રયોગ પાછળ એમનો હેતુ શું હશે એ વિચાર કરતાં મને એમ લાગે છે કે માત્ર ભૌતિક ઈચ્છાઓ જ નહીં, પરંતુ પરમાત્માનો સાક્ષાત્કાર અથવા તો જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ એ સાધકનું જે આધ્યાત્મિક લક્ષ્ય છે એને અહીં અમિત જીવન ફલ દ્વારા સૂચિત કરે છે. અને આવા અમિત જીવન ફલના લક્ષ્યને, આધ્યાત્મિક લક્ષ્યને પણ હનુમાનજી પૂર્ણ કરે છે એમ અહીં તુલસીદાસજી કહેવા માગે છે. ત્યાર પછી 29મી ચોપાઈ છે, ચારો જુગ પર તાપ તુમ્હારા હૈ પરસિદ્ધ જગત ઉજિયારા. તમારો પ્રતાપ ચારેય યુગમાં પ્રસિદ્ધ છે, જગતમાં ઉજ્જવળ છે. આપણે સૌ જાણીએ છીએ સતયુગમાં હનુમાનજી મૂળ સ્વરૂપ ભગવાન શંકર તરીકે, ત્રેતામાં હનુમાન રામદૂત તરીકે, દ્વાપરમાં અર્જુનની રથની ધ્વજા પર કપિધ્વજ તરીકે અને કળિયુગમાં રામકથાના શ્રોતા તરીકે અચૂક ઉપસ્થિત હોય જ છે. પણ આ 4 યુગને જો આપણે આપણી જીવનની 4 અવસ્થાઓ સાથે જોડીએ, બાળપણ, યુવાની, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા, તો શ્રી હનુમાનજી જેવી સરળતા આપણા બાળપણની નિર્દોષતાને અકબંધ રાખવામાં ઉપયોગી છે. હનુમાનજીનું પરાક્રમ આપણા યૌવનને સક્રિય અને સફળ બનાવે છે. હનુમાનજીનું ડહાપણ અને ગાંભીર્ય આપણી પ્રૌઢાવસ્થાને આદરપૂર્ણ બનાવે છે. અને છેવટે એમનો ત્યાગ અને સમર્પણ ભાવ આપણી વૃદ્ધાવસ્થાને શાંતિપૂર્ણ અને શીતળ બનાવે છે. આમ ઉંમરના દરેક પડાવ પર આપણી આંગળી ઝાલવા માટે હનુમાનજી હંમેશા તૈયાર હોય છે. આજે બસ આટલું જ. હરિ ઓમ તત્સત.